રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। 140 કિલો ચાંદી ચોરીનો મામલો અહીંયા સામે આવ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શકમંદને ઝડપ્યો છે। ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર કબજે કરવામાં આવી છે। કારની નંબર પ્લેટ બદલાવી ચોરી કરવા કારનો ઉપયોગ કર્યો હોવાની વાત છે। ચાંદી ચોરીને રાતભર આરોપીઓ કારમાં ફરતા હતા। ક્રાઇમ બ્રાન્ચે શકમંદોની સખત પૂછપરછ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ પ્રજાપતિને ઝડપ્યા પછી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો છે। મોટા સમાચાર રાજકોટથી અહીંયા સામે આવી રહ્યા છે। 140 કિલો ચાંદી ચોરીનો મામલો સામે આવ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શકમંદને ઝડપ્યો છે। ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર પણ કબજે કરવામાં આવી છે। કારની નંબર પ્લેટ બદલાવી ચોરી કરવા કારનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત અહીંયા સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચે શકમંદોની સખત પૂછપરછ કરી છે। વધુ અપડેટ જાણીશું સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। ઋષિ, જે રીતની આખી આ ચોરીનો મામલો હતો, હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, વધુ વિગતો શું બહાર આવી છે? અન્ય કેટલા લોકોની સંડોવણી છે અને કેટલા સમયથી તે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા તેને લઈને કોઈ વિગતો? રાજકોટના રણછોડનગર વિસ્તારની આ ઘટના છે, જ્યાં 140 કિલો ચાંદીની ચોરી થઈ હતી। ત્યારબાદ ગઈકાલની વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ઇનપુટ મળતા તેને જે 40 કિલો ચાંદી સાથે પ્રદીપ પ્રજાપતિ નામના શખ્સની તેને ધરપકડ કરી। પ્રદીપ 40 કિલો ચાંદી વેચવા ગયો અને ત્યાંથી તે પકડાઈ ગયો હતો। કમલેશ પ્રજાપતિ નામનો જે સૂત્રધાર છે તેને અત્યારે હજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ શોધી રહી છે। કમલેશ છે તે સુરત અથવા તો વડોદરામાં હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલથી જ વડોદરા અને સુરતમાં ધામા પણ નાખ્યા છે અને જુદી જુદી ટુકડીઓ તેને પકડવા મથામણ કરી રહી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની વાત કરવામાં આવે તો જ્યારે પહેલે જ દિવસે ચોરી થઈ ત્યારે તમામ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને એ સીસીટીવીમાં એક ક્રેટા કાર કેદ થઈ હતી, જેમાં ચોરે જે ચાંદી જે કારમાં લઈને નાસી ગયા હતા તે ક્રેટા કારમાં નંબર પ્લેટ પણ ખોટી લગાવાઈ હતી। ચાંદી તો ચોરી ગયા, પરંતુ આખી રાત ચોર જે છે તે રાજકોટના દરેક માર્ગો ઉપર આટાફેરા કરતા હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી, પરંતુ ખોટી નંબર પ્લેટ હોવાને કારણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને થોડી વાર લાગી હતી। પરંતુ તરત જ ક્રાઇમ બ્રાન્ચને અત્યારે મોટી સફળતા એ હાથ લાગી છે કે ક્રેટા કાર ક્રાઇમ બ્રાન્ચે અત્યારે કબજે કરી છે। જે ચોરીમાં કાર વપરાણી હતી એ ક્રાઇમ બ્રાન્ચે અત્યારે કબજે કરી ચૂક્યા છે। સાથે જ એક શકમંદને પણ ઉઠાવી લીધો છે અને આજે બપોર સુધીમાં સમગ્ર ચિત્ર ક્રાઇમ બ્રાન્ચ ક્લિયર કરવા જઈ રહ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે પ્રકારે પ્રદીપ પ્રજાપતિને પકડ્યો અને બીજે જ દિવસે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને પણ આ મોટી સફળતા હાથ લાગી છે। પહેલે જ દિવસથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત અને સ્થાનિક પોલીસ સહિત તમામ ટીમો અલગ અલગ બનાવીને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી। ત્યારે હ્યુમન સોર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે ચોર સાતીર છે પરંતુ પોલીસની નજરે તે બચશે નહીં તે વાત તો ચોક્કસ જ છે। હાલ અત્યારે બે શખ્સોને જે અમદાવાદ ક્રાઇમ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લીધા છે। હજુ પણ આ મામલે 4 થી 5 આરોપીઓ સામે આવવાની શક્યતા છે। પોલીસ અત્યારે ગ્રાઉન્ડ લેવલે તપાસ હાથ ધરી રહી છે, ત્યારે તમામ ચાંદી રિકવર કરવા પણ પોલીસ મથામણ કરી રહી છે। જી બિલકુલ ઋષિ, આભાર સમગ્ર વિગતો બતાવી।